સ્વાગત છે મિત્રો તમારું અમારી યુટ્યુબ ચેનલ પર મિત્રો. હાલમાં ગુજરાત જાહેર સેવા આયોગ જીપીએસસી દ્વારા મિત્રો વર્ષ 2024 દરમિયાનનું જે ભરતીનું કેલેન્ડર છે તે જાહેર કરવામાં આવેલ છે, જેમાં મિત્રો ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વિવિધ જગ્યાઓ માટે સીધી ભરતી, સ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા ભરતી માટે વર્ષ 2024 દરમિયાન પ્રસિદ્ધ કરવાની જાહેરાત અને કાર્યક્રમ નીચે મુજબ દર્શાવેલ છે. જેમાં મિત્રો જોઈએ તો મિત્રો અત્યારે આપણે ચર્ચા કરવાની છે ગ્રેજ્યુએશન ઉપર જે ભરતી થવાની છે તે જ પોસ્ટ માટેની, જેમાં મિત્રો સૌ પ્રથમ જોઈએ તો મિત્રો ક્રમ નંબર 10 ઉપર છે વહીવટી અધિકારી, મદદનીશ આયોજન અધિકારી વર્ગ 2, શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગની કુલ 11 જગ્યાઓની ભરતી થશે. જૂનમાં મિત્રો તેનું મિત્રો જાહેરાત બહાર પાડવામાં આવશે અને ત્યારબાદ ઓક્ટોબર 2024માં તેની પ્રાથમિક કસોટી યોજવામાં આવશે, પ્રિલિમિનરી એક્ઝામ યોજવામાં આવશે અને તેનું રિઝલ્ટ ડિસેમ્બર 2024માં યોજવામાં આવશે અને ત્યારબાદ ઇન્ટરવ્યૂ મિત્રો માર્ચ 2025માં યોજવામાં આવશે. તો આ પ્રમાણે વહીવટી અધિકારીની કુલ 11 જગ્યાઓ માટે જૂનમાં જાહેરાત કરવામાં આવશે. ત્યારબાદ મિત્રો જોઈએ ક્રમ નંબર 20 ઉપર તો મિત્રો નાણાકીય સલાહકાર ગ્રેડ 1 વર્ગ 1 ગુજરાત જળ સંપત્તિ વિકાસ નિગમ લિમિટેડ, કુલ 1 જગ્યા છે. તેનો મિત્રો જાહેરાત જુલાઈ 2024માં પ્રસિદ્ધ કરવામાં આવશે. પ્રાથમિક કસોટી નવેમ્બર 2024માં યોજવામાં આવશે અને તેનું પરિણામ મિત્રો ફેબ્રુઆરી 2025માં યોજવામાં આવશે અને ઇન્ટરવ્યૂનો અથવા તો મુખ્ય પરીક્ષાનો સમયગાળો રહેશે એપ્રિલ 2025. ત્યારબાદ મિત્રો આગળ જોઈએ આપણે તો મિત્રો ક્રમ નંબર 35 ઉપર છે મિત્રો રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ 3ની ભરતી. મિત્રો કુલ મિત્રો 573 જેટલી જગ્યાઓ ઉપર ભરતી થવાની છે રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ 3ની. જાહેરાત મિત્રો સપ્ટેમ્બર 2024માં જાહેરાત કરવામાં આવશે અને તેની પ્રિલિમિનરી એક્ઝામ જાન્યુઆરી 2025માં યોજવામાં આવશે અને તેનું રિઝલ્ટ જૂન 2025માં જાહેર કરવામાં આવશે અને ત્યારબાદ મિત્રો ફાઇનલ રિઝલ્ટ મિત્રો ડિસેમ્બર 2025માં જાહેર કરવામાં આવશે. વર્ગ 3ની છે એટલે ઇન્ટરવ્યૂ હશે નહીં, પણ મુખ્ય પરીક્ષા ડિસેમ્બર 2025માં યોજવામાં આવશે. તો આ પ્રમાણે મિત્રો કુલ 573 જેટલી જગ્યાઓ પર રાજ્ય વેરા નિરીક્ષકની સપ્ટેમ્બર 2024માં જાહેરાત કરવામાં આવશે. ત્યારબાદ મિત્રો ક્રમ નંબર 47 ઉપર છે વહીવટી અધિકારીવાળી વર્ગ 2 ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં, કુલ 2 જગ્યા છે મિત્રો. જાહેરાત ઓક્ટોબર 2024માં જાહેરાત કરવામાં આવશે. તેની પ્રાથમિક કસોટી પ્રિલિમિનરી એક્ઝામ ફેબ્રુઆરી 2025માં યોજવામાં આવશે. તેનું રિઝલ્ટ મે 2025માં જાહેર કરવામાં આવશે અને તેનું મુખ્ય પરીક્ષા અથવા તો ઇન્ટરવ્યૂનો સમયગાળો હશે ઓગસ્ટ 2025 વહીવટી અધિકારી વર્ગ 2 માટેની. ત્યારબાદ મિત્રો આગળ જોઈએ તો ક્રમ નંબર 48 ઉપર છે હિસાબી વર્ગ 2 ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન, કુલ 1 જગ્યા છે. જાહેરાત ઓક્ટોબર 2024માં જાહેર કરવામાં આવશે. પ્રિલિમિનરી એક્ઝામ ફેબ્રુઆરી 25માં યોજવામાં આવશે. તેનું રિઝલ્ટ મે 2025માં જાહેર કરવામાં આવશે અને તેનો મુખ્ય પરીક્ષા ઇન્ટરવ્યૂનો સમયગાળો હશે ઓગસ્ટ 2025. ત્યારબાદ ક્રમ નંબર 50 ઉપર છે સહાયક મોટર વાહન નિરીક્ષક વર્ગ 3ની જગ્યા, કુલ 34 જગ્યા છે. જાહેરાત ઓક્ટોબર 2024માં જાહેર કરવામાં આવશે. તેની પ્રાથમિક કસોટી અથવા પ્રિલિમિનરી એક્ઝામ ફેબ્રુઆરી 2025માં યોજવામાં આવશે. તેનું રિઝલ્ટ મે 2025માં જાહેર કરવામાં આવશે અને ત્યારબાદ ઇન્ટરવ્યૂ અથવા મુખ્ય પરીક્ષાનો સમયગાળો છે તબીબી પરીક્ષા સપ્ટેમ્બર 2025માં યોજવામાં આવશે. ત્યારબાદ મિત્રો ક્રમ નંબર 51 ઉપર છે નાયબ સેક્શન અધિકારી કાયદા બાજુ વર્ગ 3ની જગ્યા, કુલ 11 જગ્યા છે. ઓક્ટોબર 2024 પ્રિલિમિનરી એક્ઝામ ફેબ્રુઆરી 2025માં યોજવામાં આવશે. તેનું રિઝલ્ટ મે 2025માં જાહેર કરવામાં આવશે અને તેની મેઇન એક્ઝામ સપ્ટેમ્બર 2025માં યોજવામાં આવશે. ત્યારબાદ મિત્રો આગળ જોઈએ આપણે તો ક્રમ નંબર 59 ઉપર છે મદદનીશ કમિશનર વર્ગ 1 આદિજાતિ વિકાસ વિભાગમાં મદદનીશ કમિશનર વર્ગ 1ની જગ્યા છે. કુલ 7 જગ્યા છે મિત્રો. તેનું મિત્રો જાહેરાત ઓક્ટોબર 2024માં જાહેર કરવામાં આવશે. પ્રિલિમિનરી એક્ઝામ ફેબ્રુઆરી 2025માં યોજવામાં આવશે. તેનું એક્ઝામ મે 2025માં જાહેર કરવામાં આવશે અને તેનું ઇન્ટરવ્યૂ અથવા મેઇન એક્ઝામનો સમયગાળો રહેશે જુલાઈ 2025માં. ત્યારબાદ મિત્રો આગળ જોઈએ આપણે તો મિત્રો ક્રમ નંબર 65 ઉપર છે વહીવટી અધિકારી સામાન્ય રાજ્ય સેવા આયોગ અને પરિવહન કાર્ય વિભાગ 2, કુલ 6 જગ્યા છે. જાહેરાત મિત્રો નવેમ્બર 2024માં જાહેર કરવામાં આવશે. પ્રિલિમિનરી એક્ઝામ માર્ચ 2025માં યોજવામાં આવશે અને તેનું રિઝલ્ટ જૂન 2025માં જાહેર કરવામાં આવશે અને મેઇન એક્ઝામ અને ઇન્ટરવ્યૂનો સમયગાળો રહેશે સપ્ટેમ્બર 2025.
ત્યારબાદ ક્રમ નંબર 66 ઉપર છે મદદનીશ વહીવટી અધિકારી વર્ગ 2ની જગ્યા છે. કુલ 2 જગ્યા છે. જાહેરાત નવેમ્બર 2024માં જાહેર કરવામાં આવશે. પ્રિલિમિનરી એક્ઝામ માર્ચ 2025માં યોજવામાં આવશે અને તેનું રિઝલ્ટ જૂન 2025માં જાહેર કરવામાં આવશે અને તેનું મેઇન એક્ઝામ અને ઇન્ટરવ્યૂનો સમયગાળો રહેશે સપ્ટેમ્બર 2025. ત્યારબાદ ક્રમ નંબર 68 ઉપર છે જુનિયર સ્ટાફ ઓફિસર વહીવટી વર્ગ 2ની ગૃહ વિભાગમાં મિત્રો જુનિયર સ્ટાફ ઓફિસર વહીવટી વર્ગ 2ની જગ્યા કુલ 1 જગ્યા છે. જાહેરાત નવેમ્બર 2024માં જાહેર કરવામાં આવશે. પ્રિલિમિનરી એક્ઝામ મિત્રો માર્ચ 2025માં યોજવામાં આવશે અને ત્યારબાદ મિત્રો તેનું રિઝલ્ટ જૂન 2025માં જાહેર કરવામાં આવશે અને તેનું ઇન્ટરવ્યૂનો સમયગાળો રહેશે સપ્ટેમ્બર 2025. ત્યારબાદ ક્રમ નંબર 69 ઉપર છે મિત્રો કચેરી અધિક્ષક વર્ગ 2ની જગ્યા નર્મદા જળ સંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગમાં કુલ 7 જગ્યા છે. જાહેરાત નવેમ્બર 2024માં જાહેરાત કરવામાં આવશે. પ્રિલિમિનરી એક્ઝામ માર્ચ 2025માં યોજવામાં આવશે. રિઝલ્ટ જૂન 2025માં જાહેર કરવામાં આવશે અને ઇન્ટરવ્યૂ અને મેઇન એક્ઝામનો સમયગાળો રહેશે સપ્ટેમ્બર 2025. ત્યારબાદ મિત્રો લાસ્ટમાં જોઈએ તો ક્રમ નંબર 78 ઉપર છે ગુજરાત વહીવટી સેવા વર્ગ 1, ગુજરાત મુલકી સેવા વર્ગ 1 અને 2 અને ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ 2 ક્લાસ 1-2ની જે કુલ જગ્યા છે તે મિત્રો 164 જગ્યા છે. તેની જાહેરાત મિત્રો ડિસેમ્બર 2024માં કરવામાં આવશે. પ્રિલિમિનરી એક્ઝામ એપ્રિલ 2025માં યોજવામાં આવશે અને તેનું રિઝલ્ટ ઓગસ્ટ 2025માં જાહેર કરવામાં આવશે અને ત્યારબાદ મેઇન એક્ઝામ અને ઇન્ટરવ્યૂનો સમયગાળો રહેશે ડિસેમ્બર 2025. તો આ પ્રમાણે મિત્રો ગ્રેજ્યુએશન ઉપર જે ભરતી છે તે અલગ અલગ પોસ્ટ માટેની આ પ્રમાણે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. તો મિત્રો આ પ્રમાણે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા 2024નું ભરતી કેલેન્ડર જાહેર કરવામાં આવેલ છે. અને મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ.